upon the cerebrospinal and sympathetic nervous system. Means કે opium affect the both main nerve system, means cerebrospinal system and sympathetic system. So what happen? It affect upon the cerebrospinal system, means brain and spinal cord are affected, means thinking, movement and sensation are affected. કે જ્યારે એ સેરેબ્રોસ્પાઇનલ સિસ્ટમ પર ઇફેક્ટ કરશે ત્યારે બ્રેનની સાથે સાથે સ્પાઇનલ કોર્ડ પણ શું થશે? અફેક્ટ થશે અને એના કારણે તમારું થિંકિંગ, તમારી મૂવમેન્ટ, તમારા સેન્સેશન પણ શું થઈ જશે? ડિસ્ટર્બ થઈ જશે. જ્યારે એ સિમ્પેથેટિક સિસ્ટમ પર ઇફેક્ટ કરશે ત્યારે જે સિમ્પેથેટિક સિસ્ટમ શું કરે છે? તમારા જે ઓટોમેટિક ફંક્શન છે એ ઓટોમેટિક ફંક્શનને શું કરે છે? એ કંટ્રોલ કરે છે. ઓટોમેટિક ફંક્શન મીન્સ તમારા હાર્ટબીટ, તમારું ડાયજેશન. અને આના કારણે શું થશે કે ઇટ હેઝ અ હોલ બોડી ઇફેક્ટ થ્રુ ધ નર્વસ સિસ્ટમ. કેમ કે તમારી જ્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અફેક્ટ થાય છે તો એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અફેક્ટ થવાના કારણે એની ઇફેક્ટ તમારી આખી બોડી પર જોવા મળે છે. ધેન એફિનિટી ફોર વેગસ નર્વ. તો વેગસ નર્વ શું કરે બોડીમાં? કે વેગસ નર્વ જે હોય એ તમારા હાર્ટ રેટ છે, બ્રીધિંગ છે, ડાયજેશન છે, એને શું કરે છે? કંટ્રોલ કરે છે. સો આ ઓપિયમ જે છે એ ઓપિયમ સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ ધીસ નર્વ. સો ઇટ કેન સ્લો breathing, affect the heart rate and also produce the slow digestion. મીન્સ શરૂઆતમાં એ એક્સાઇટેશન પ્રોડ્યુસ કરશે પણ પછી તરત જ શું થઈ જશે? ડિપ્રેશન અને પેરાલાઇસિસ મોડ સ્ટાર્ટ થઈ જશે. ફંક્શન સ્ટાર્ટ સ્લોઈંગ ડાઉન, મીન્સ કે ડ્રાઉઝીનેસ પ્રોડ્યુસ થશે, એક્ટિવિટી એની રિડ્યુસ થઈ જશે અને ધીમે ધીમે કન્વર્ટેડ ઇન્ટુ ધ પેરાલાઇસિસ. પણ આ ક્યારે થશે? જ્યારે તમે એને હાઈ ડોઝમાં ફ્રીક્વન્ટલી લો છો ત્યારે. અને એના કારણે તમારા બોડીના જે કંઈ પણ ફંક્શન છે એ બધા જ ફંક્શન સ્લો થઈ જશે. મીન્સ કે તમારું બ્રીધિંગ સ્લો થઈ જશે, સાથે સાથે તમે શું થઈ જશો? અનકોન્શિયસ થઈ જશો. એટલે જો ટૂંકમાં કહું ને તો opium first give a short stimulation but very quickly it slow down the entire nervous system and in large amount it can even shut down the important body function. તો જ્યારે તમે એને લાર્જ એમાઉન્ટમાં ફ્રીક્વન્ટલી રિપીટેડ ડોઝમાં લો છો ત્યારે શું કરે છે? ટેમ્પરરી પીરિયડ માટે એ તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને એક્સાઇટ કરે છે પણ પછી ધીમે ધીમે એ તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સ્લો ડાઉન કરી દેશે અને એના કારણે જે કંઈ પણ તમારા બોડી ફંક્શન છે એ બધા જ ફંક્શન ધીમે ધીમે શું થશે? સ્લો થતા જશે અને એક ટાઈમ એવો આવશે કે તમારું બ્રીધિંગ એટલું બધું સ્લો થઈ જશે, સાથે સાથે તમે unconscious થઈ જશો. Acting on nerves produce a complete anesthesia. So ઓપિયમમાં જે પેઇનલેસનેસ જોવા મળે છે એની પાછળનું રીઝન શું છે? એ નર્વ્સ પર ઇફેક્ટ કરે છે અને કમ્પ્લીટ એનેસ્થેસિયા પ્રોડ્યુસ કરે છે. કેવી રીતે જોઈએ? ઓપિયમ અફેક્ટ ધ નર્વસ સિસ્ટમ વિચ કેરીઝ ધ પેઇન સિગ્નલ. કે નર્વ શું કરે છે? પેઇન સિગ્નલને ટ્રાન્સફર કરે છે. સો opium affect the nervous system which carries pain signal, produce the complete anesthesia. So it can block or dull nerve signal. So the brain doesn't feel pain sensation properly. So produce the painlessness. So because of those signals are suppressed, the person doesn't feel pain or feel very little pain. અને એટલા માટે જ ઓપિયમમાં સિવિયર પેઇનફુલ કન્ડિશન હોય એ આપણે આગળ જોઈશું કે ઓપિયમના પેશન્ટમાં સિવિયર પેઇનફુલ કન્ડિશન હોય છતાંય ઓપિયમનું પેશન્ટ શું કહેશે? મને પેઇન થતું નથી અથવા તો પેઇનલેસનેસ તમને જોવા મળશે. ઓક્યુલર મસલ્સ ઓફ ધ આઈ પ્રોડ્યુસ પેરાલાઇસિસ, હાર્ટ પલ્સેશન લેઝન ફ્રોમ વેગસ પેરાલાઇસિસ. જે ઓલરેડી આપણે વેગસ નર્વ પર ઇફેક્ટ થાય છે અને કેવી રીતે પેરાલાઇસિસ પ્રોડ્યુસ કરે છે એ આપણે જોયું. So opium interferes with the vagus nerve which control the heart, so the heartbeat becomes slower and weaker. Acts on the bladder, produce the inertia of bladder and cause the suppression of urine. So opium slow down and weaken the bladder muscles
So the person feel the urge to pass urine but cannot empty the bladder properly, which leads to the urine retention. So the uterus produce the inertia of uterus and cause the suppression of menses. So opium affect the muscles of the uterus and produce the inertia of uterus, means the uterus become weak and less active, means its normal contraction are reduced. કે ઓપિયમ જે છે એ ઓપિયમ યુટ્રસના મસલ્સ પર ઇફેક્ટ કરશે, એના કારણે જે મસલ્સ કોન્ટ્રેક્શન છે એ મસલ કોન્ટ્રેક્શન શું થઈ જશે, રિડ્યુસ થઈ જશે અને એના કારણે શું થશે, સપરેશન ઓફ મેન્સીસ. તમને થાય કે કેવી રીતે થઈ શકે આ, તો શું થશે એમાં કે યુટ્રાઇન એક્ટિવિટી હશે એ શું થશે, સ્લો થશે અને એના કારણે જે નોર્મલ મેન્સ્ટ્રુઅલ ફ્લો છે એ શું થશે, ઓછો થશે અથવા તો ટેમ્પરરી શું થઈ જશે, સ્ટોપ થઈ જશે. એટલે કહેવાનો મતલબ છે કે ઓપિયમ સ્લો ડાઉન ધ યુટ્રાઇન મસલ એક્ટિવિટી, સો ધ યુટ્રસ બીકમ inactive and so leading to reduce or stop menstrual flow, means suppression of menses. Morphine is a potent analgesic and opium contain morphine, so opium is also belongs to category of analgesic medicine. મોર્ફિન જે છે એ જ્યારે ખૂબ જ પેઇન થતું હોય અથવા તો પેઇન કિલર તરીકે મોર્ફિનનો યુઝ કરવામાં આવે છે અને ઓપિયમમાં પણ મોર્ફિન છે, એટલે ઓપિયમ જે છે એ પણ એનાલ્જેસિક મેડિસિન તરીકે ઓળખાય છે. પણ આપણે હોમિયોપેથ ઓપિયમ ત્યારે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ જ્યારે પેશન્ટની કમ્પ્લેન શું હોય, પેઇનલેસનેસ હોય. જ્યારે એલોપેથીમાં સિવિયર પેઇન હોય ત્યારે opium prescribe કરવામાં આવે છે. So opium relieve pain because of morphine, but it also has strong brain slowing effect because it's a narcotic effect that can cause addiction. So it is used only in severe pain cases with caution. So due to its narcotic effect, it causes addiction. So it's given only in the severe pain. કે નાર્કોટિક્સ છે એટલે જો એને ફ્રીક્વન્ટલી એનો યુઝ કરવામાં આવશે, ઓવરડોઝમાં એનો યુઝ કરવામાં આવશે તો એ શું કરશે, તમારા બોડીને નુકસાન કરી શકે છે, એની ટોક્સિક ઇફેક્ટ તમારા બોડી પર જોવા મળે છે અને એટલા માટે એને બહુ જ કેરફુલી પ્રિસ્ક્રાઇબ કરવી જોઈએ. મોર્ફિન હેઝ બાયફેઝિક એક્શન ઓન સેન્ટ્રલ નર્વ સિસ્ટમ, જે ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. Codeine release the local irritation, so use in a various cough medicine. અને તમને ખબર છે કે પહેલા codeine cough syrup પણ આવતો હતો. So acts upon the cerebrospinal and sympathetic nervous system, produce the brief excitement followed by depression, means paralysis of all functional activity. જે ઓપિયમની મેઇન ઇફેક્ટ છે કે પહેલા શું કરશે, એક્સાઇટમેન્ટ પ્રોડ્યુસ કરશે અને સેકન્ડ સ્ટેજમાં ડિપ્રેશન પ્રોડ્યુસ કરશે. So codeine relieve local irritation. Codeine reduce the irritation in the throat and airways, so it help calm coughing. That's why it is commonly used in a cough medicine. It effect on sympathetic system and circulation. હવે જોઈએ આગળ એ કેવી રીતે ઇફેક્ટ કરે છે. તો શું કરશે, it depress the sympathetic nerves. This leads to slower circulation. So poor circulation can cause the congestion, means blood flow stagnation in different areas. Codeine is a mild opioid cough suppression that first slightly stimulate but then mainly slow down the nervous system and reduce the cough and can affect the circulation. So if used in a higher dose. So it is stimulant in moderate dose but narcotic in large dose, acts on the sympathetic nerve and produce the depression and also disturb the circulation and produce the congestion everywhere in the body. Acts on the GI system, sluggish the activity of intestine, peristalsis decrease, produce the constipation. તો હવે જોઈએ કે એ પેરિસ્ટાલ્સિસને કેવી રીતે ડિક્રીઝ કરે છે અને કેવી રીતે કોન્સ્ટિપેશન ક્રિએટ કરે છે. તો એ શું કરશે, સ્લો ડાઉન ધ ઇન્ટેસ્ટિનલ એક્ટિવિટી, મીન્સ રિડ્યુસ ધ પેરિસ્ટાલ્સિસ. કે પેરિસ્ટાલ્સિસ એટલે વેવ લાઇક મૂવમેન્ટ ધેટ પુશ ફૂડ ફોરવર્ડ.
અને જ્યારે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ રિડ્યુસ થશે ત્યારે શું થશે? સ્ટૂલ મૂવ સ્લોલી, વોટર ઇઝ એબ્સોર્બ મોર, which leads to constipation. And in some cases, especially with higher dose or the sensitivity, it can cause severe constipation and functional obstruction. અહીંયા જે ઓબ્સ્ટ્રક્શન પ્રોડ્યુસ થશે ને એ કેવું હશે? ફંક્શનલ ઓબ્સ્ટ્રક્શન મીન્સ સ્યુડો ઓબ્સ્ટ્રક્શન લાઈક સ્ટેટ તમને જોવા મળશે. તો ઓપિયમના પેશન્ટમાં જે કોન્સ્ટિપેશન ક્રિએટ થાય છે શાના કારણે થાય છે? પેરિસ્ટાલ્સિક મુવમેન્ટ જે છે એ ડિક્રીઝ થવાના કારણે.